હેલો તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર, અર્જુનજી ટેકનોલોજી ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે ખાસ એક ટૉપિક પર આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં તમારે ખાસ કાળજી રાખીને તમારે આ વિડીયો જોશો તો મારા લીધે અથવા કોઈ પણને તમે આ વિડીયો શેર કરશો તો આપણા એક નાની સલાહના કારણે બીજાનું કોઈનું જીવન પણ બદલાઈ શકે છે અને તે આ દુનિયાને જીવીએ ત્યાં સુધી જોઈ શકે છે. તો મિત્રો, કહેવાનો અર્થ એક જ છે કે આપણે આજે વાત કરવાના છીએ કે આંખોની સમસ્યા મિત્રો એવી છે કે તમે જો થોડી કાળજી નહીં રાખો તો આજથી આવતા 5 વર્ષની અંદર લોકો મુખ્યત્વે બધા આંધળા થઈ શકે છે. તો મિત્રો, હજી આપણે દેર નથી થઈ, હજી આપણે આ વિડીયો જોઈને તમે આ સમસ્યાનો ઉકેલ તમે લાવી શકો છો અને મારી માહિતી તમે જોઈને તમે તમારા જીવનમાં સુધારો કરી શકો છો. તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. જઈએ આપણે ટોપિક તરફ. તો મિત્રો, પહેલી વાત એ કરીએ કે આપણે આજના યુગમાં આપણે પહેલેથી તો જોતા હતા, પણ આજના યુગમાં આપણને આંખોની સમસ્યાના કેસો ઘણા જોવા મળે છે. તો મિત્રો, આની પાછળનું કારણ શું છે અને કેટલી રીતે આ કેસ જોવા મળે છે અને કઈ રીતનું છે મિત્રો, તમે અંદાજ નહીં મારી હોય તો હું તમને આ વિડીયોની અંદર બતાવી દઉં. તો પહેલી વાત મિત્રો કે આપણા ગુજરાતની અંદર આંખોના કેસની ટકાવારી હું તમને બતાવવાનો છું. જો અંધત્વનો ભાગની વાત કરીએ, જે આંધળાપણું, એ લોકો મિત્રો 0.3%થી 0.36%ની અંદર આંધળા લોકોની સમસ્યા આપણા ગુજરાતની અંદર આવે છે. અને બીજી વાતમાં કે પહેલાં આ આંકડો 0.7% હતો અને હવે 0.9% થયો છે. પરંતુ મિત્રો, સારવાર અને ઓપરેશનના લીધે આ આંકડામાં થોડોક સુધારો આવે છે અને તમારે પણ ઓપરેશન ના આવે તો મારા અમુક મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. હજી મિત્રો, 50 વર્ષથી ઉપરના લોકોમાં બંને આંખમાં અંધત્વ લગભગ 6.9% જેટલું જોવા મળે છે, ખાસ કરીને વૃદ્ધોમાં. અને મુખ્ય આંખના રોગો મોતિયાબિંદુ લગભગ 70% અને તેથી વધુ કેસમાં મુખ્ય કારણો છે. અને બીજું, ચશ્મા જરૂર અને રિફ્લેક્ટિવ એરર, આ બે વસ્તુ તમારે ખાસ જોવા મળે છે. ચશ્માઓ પણ લોકો ઘણું જોવા મળે છે, લેન્સો અંદર લગાવે છે. એ મિત્રો અત્યારે હાલમાં બહુ નોર્મલી સમસ્યા થઈ ચૂકી છે. પણ મિત્રો, એ નોર્મલી થઈ છે, પણ આપણા જીવનમાં આપણા મગજને કેટલો લોડ આપે છે એ તમને હજી ખબર નહીં હોય. હજી વિડીયોમાં આગળ જુઓ, હું તમને બતાવું છું. અને રેટિના સંબંધિત રોગો, એટલે રેટિના એટલે હું તમને એક ચિત્ર બતાવું છું. એ ચિત્રની અંદર તમને રેટિના જોવા મળશે. રેટિના એટલે આંખનું ડેશબોર્ડ જોવા મળશે. એ આંખના ડેશબોર્ડની અંદર તમને રેટિના અને જે અંદર લેન્સ હોય એ કઈ રીતના અંદર આપણી આંખનું જે ડેશબોર્ડ છે અંદરનું, એ હું તમને એક ફોટોના માધ્યમથી હું તમને બતાવું છું, એક પ્રકૃતિના માધ્યમથી. એમાં તમે જોઈ શકો છો કે એની અંદર આ પ્રકાશ કઈ રીતનું કામ કરે છે અને કઈ રીતનું આપણે આ વર્કિંગ કરી શકીએ છીએ, આ જોઈ શકીએ છીએ. હું તમને જોઈ શકું છું એ રીતે, બરાબર. હવે મિત્રો, જઈએ નેક્સ્ટ સ્ટેપ પર. હવે કુલ રીતના આપણે કોઈ પણ રોગો ગણીએ તો આપણે 0.3% લોકો તો આંખના રોગોથી જ પીડાયેલા છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે આંખના રોગો થવાનું કારણ શું છે અને એની પાછળનું આપણે સમાધાન પણ જોઈશું. વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, આપણે પહેલી વાત કે આપણે ખાસ કાળજી રાખવાની છે કે તમે અત્યારે હાલનું રૂટિન એવું થઈ ગયું છે કે બધા અમુક લોકો સ્માર્ટફોનવાળા થઈ ગયા છે. એ વખત જો કીપેડ ફોન હતા તો કીપેડ ફોનમાં સ્ક્રીન આપણે નુકસાન કરતી ન હતી, કેમ કે કીપેડ ફોનમાં ફોન આવે અને ફોન જાય, બે વસ્તુ આપણે થતી હતી અને એનો ઉપયોગ આપણે એટલો બધો કરતા નથી. આપણે ખાલી ગીતો સાંભળવા માટે અથવા કોઈક વસ્તુ સાંભળવા માટે તેનો ઉપયોગ કરતા, પણ એનાથી અધિક જે આંખોને આપણે જોઈ રહેવાનું કામકાજ આપણે નહોતા કરતા, બરાબર. તો મિત્રો, આની પાછળનું કારણ એક જ છે કે મિત્રો, આ સ્માર્ટફોનનો જમાનો આવી ગયો છે. તો સ્માર્ટફોન એટલા માટે આપણે ઉપયોગી છે કે એની અંદર એ નાનું કોમ્પ્યુટર છે અને એની અંદર આપણે ઘણું બધું વસ્તુ આપણે કોઈ પણ જગ્યાએ જઈને આપણે કોઈ પણ ફોટોગ્રાફી કે વિડીયો અપલોડ યુટ્યુબ બધું આપણે અપલોડિંગ કરી શકીએ છીએ. એટલે એક સારું માધ્યમ છે. આપણે કોઈનો કોન્ટેક્ટ કરવો સારું માધ્યમ છે અને ફાયદાકારક પણ છે. પણ મિત્રો, તમને ખબર ના હોય તો એક વસ્તુની હું વાત કરી દઉં કે તમારે ફોન તમે ચલાવો ના ચલાવો એવું છે જ નહીં, પણ અમુક તમે સમય બનાવી દો, અમુક એનું માળખું બનાવી દો
કે આટલાથી આટલા વચ્ચે ફોનનો ઉપયોગ કરો. અને મારી સલાહ એવી છે કે મિત્રો સવારે આખા દિવસની અંદર તમારે જે સૂર્યનો તાપ હોય એટલામાં તમે જેટલો ફોન ઉપયોગ કરવો હોય એટલો તમે તાપની જે રોશની બહારની સાઈડ છે એમાં તમે કરી શકો છો. એનું જે નુકસાન થાય છે એક સામે જોવાનું નુકસાન થાય છે, પણ એટલું બધું થતું નથી મિત્રો. એ સરળ છે. પણ જો તમે બંધ રૂમમાં તમે બંધ લાઇટમાં એક આ સ્ક્રીનથી તમે જોઈ રહ્યા હો અને આટલું નજીક જોઈ રહ્યા હો તો તમારી આંખો બગડવાની સમસ્યા 100% એટલે કે 99.99% છે જ. અને મિત્રો તમે ટ્રાય કરો જ કરજો કે તમે રાતે ફોન જોતા હો, તમારી બ્રાઇટનેસ જેટલી રાખતા હોય એટલી જ તમારે પહેલાં ફોનના સામે જોવાનું છે. અને ફોનમાં તમને કંઈક લાગશે નહીં, પણ એની બાદ તમારે આ જ ફોન તમારે દિવાલ પર અહીં રાખવાનો અને તમે જોવાનું કે એ અંજવાળું કેટલું આપે છે. એટલું અંજવાળું આપણે નુકસાન કરે છે. અને મિત્રો તમને ખબર હજી નહીં હોય કે આ સ્ક્રીનો છે એ બ્લુ લાઇટથી સ્ક્રીનો ચાલે છે, એટલે કે વાદળી લાઇટ અંદર આવે એ આપણી આંખોને નુકસાન કરવાનું કામ કરે છે. હજી અમુક લોકો આ વસ્તુને જાણતા નથી. તો મિત્રો જે આ બ્લુ લાઇટ આવે છે એ બ્લુ લાઇટથી તમને નુકસાન થાય તો એના માટે તમારે એક કામ કરવાનું છે કે તમારે આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરી શકો છો તમે, પણ રાતની સમય બનતા સુધી તમે ટાળો. કેમ કે ફાયદો તમારો એમાં છે કે તમે પૂરતી ઊંઘ લઈ શકશો અને તમે સારી સવાર તમે જોઈ શકશો. પણ અત્યારે ઊંધું થયું છે કે લોકો રાત્રે વધારે ફોન જોવે છે અને સવારે લેટ ઉઠે છે. પણ મિત્રો ના, તમે સવારે વહેલા ઉઠવાનું ચાલુ કરો અને સવારથી તમારે જે રૂટીન છે એટલું પતાવવાનું કરો. રાતના સમયે કોઈ લોડ ના લો, કેમ કે આ સ્ક્રીનથી તમારે સામું જોવામાં શરૂઆતમાં તો બહુ મજા આવી જશે, પછી તમને માથું દુખવાનું ચાલુ થશે, તમને લોડ પડશે, આંખોમાંથી પાણી આવવાનું ચાલુ થશે. એટલે મિત્રો તમારે સમજી જવાનું કે આપણે પણ આ વસ્તુના શિકાર થવા જઈ રહ્યા છીએ. એની બાદ મિત્રો તમારે અમુક લોકોને ઘણાને નોકરી પણ હોય છે અને મિત્રો ડ્રાઇવિંગ કરતા હોય જે લોકો, એ લોકોને પણ ખાસ આંખોની સમસ્યા બહુ હોય છે. કેમ કે ડ્રાઇવિંગમાં એક સામે જોઈ રહેવાનું અને ફોર વ્હીલ હોય તો પણ મિત્રો ફોર વ્હીલ હોય કે રિક્ષા હોય કે કોઈ પણ વસ્તુ પણ તમારે જોઈ રહેવાનું, એક ધારે જોઈ રહેવાનું, એની અંદર પણ દ્રષ્ટિ તમારી નબળી પડી શકે છે. અને બીજી વસ્તુ કે સૌથી વધારે નુકસાન થતું હોય તો એક બાઇકમાં નુકસાન વધારે થાય છે. કેમ કે બાઇકની અંદર સામે એકદમ પવન જોરથી આવે છે, જે તમારી આંખોના જે નેચરલ ઓઇલ કુદરતી તેલ હોય જે અંદર એ સુકાઈ જાય છે. એ સુકાવાના કારણે મિત્રો તમારી આંખ છે ને એ કોરી પડી જાય છે અને કોરી પડવાથી તમારી આંખમાં પાણી નીકળવાનું ચાલુ થઈ જાય છે અને એનાથી આપણે નુકસાન થાય છે. અને મિત્રો જો તમે એવું વારંવાર કરો તો આ જે આંખ છે એમાં તમારી ક્રેક પણ પડી શકે છે અને તે નુકસાન ડેમેજ પણ થઈ શકે છે અને નુકસાન પડે છે. તો મિત્રો વધારે ખર્ચામાં ના જવું હોય તો હું તમને એક સલાહ આપું છું. એ સલાહ પર તમે ચાલશો એટલે તમારી આંખોની સમસ્યા ધીરે ધીરે દૂર થવા જશે. બરાબર, વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે અત્યારે આપણા ગુજરાતના રસ્તા એટલે તમે લોકો જોઈ શકો છો કે આપણા ગુજરાતના રસ્તાઓ એવા થઈ ગયા છે કે તમે હાલ કોઈ પણ રસ્તાએ જાઓ, બ્રિજનું કામકાજ હોય, કોઈ પણ કામકાજ હોય, કેટલા પથ્થર, કેટલી ગાડીઓ, કેટલા મોટા ટ્રકો અને કેટલી જગ્યાએ ખેતી કામના જે અમુક બટેટાવાળા સાધનો તમે જોઈ શકો છો કે એટલી દૂર દૂર થઈ જાય છે કે આપણી આંખોમાં એટલો ડસ્ટ જાય છે ને મિત્રો, એ પણ આપણે બહુ નુકસાન કરે છે. તો અમુક જગ્યાએ જાઓ તો તમે ચશ્માનો પણ ઉપયોગ કરો, પણ ચશ્માથી અધિક એક વસ્તુ છે કે તમે હેલ્મેટ આવે છે એ હેલ્મેટ મિત્રો આપણને ભલે એવું લાગતું હશે કે આને મૂકવું કે આ બધું જફા છે, આમ છે, પણ મિત્રો તમે એક વસ્તુ ટ્રાય કરી જોજો અને પછી ટ્રાય કરીને મારા આ વિડીયોની અંદર તમે આવીને કોમેન્ટ કરજો કે હા અર્જુનભાઈ તમારી વાતથી મને ફરક પડ્યો છે. કેમ કે મિત્રો આ વસ્તુ હું પણ ટ્રાય કર્યું છે અને હું પોતે અનુભવ કરીને તમને કહું છું. અને આ જે હું સલાહ તમને આપું છું એ સલાહ હું ડૉક્ટર પાસેથી પણ લીધેલી છે. કેમ કે 50થી પણ અધિક દુઃખ આંખોના હોય છે, જે આંખોની અંદર જે અમુક પડદો ખસી જવો, માયોપિયા અથવા કોઈક અંદર દ્રષ્ટિ નબળી પડી, એવી કોઈ 50 સમસ્યાઓ છે. એ 50 સમસ્યાઓને સાઈડમાં મૂકીને એક્સિડન્ટના કેસ છે જે ડેમેજ થઈ હોય, તૂટી હોય આંખ કે એ બધા અલગ છે, પણ 50 તો મેન છે મિત્રો. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે કે તમારે આ હેલ્મેટનો ઉપયોગ કરશો તમે બાઇક ચલાવવામાં અથવા કોઈમાં, તો મિત્રો તમને તમારા આંખો પર છે ને કચરો નહીં ઉડે અને તમારી આંખો છે ને એ કુદરતી ઓઇલથી તમારે પલકારા મારશે અને તમારી આંખોને લોડ નહીં પડે. તમે 100 કિલોમીટર જશો તો પણ. એટલા માટે મિત્રો આ હેલ્મેટ એટલું જરૂરી છે. એક્સિડન્ટ માટે જરૂરી છે, પણ તમારી આંખોની સમસ્યાને પણ તમારે નોર્મલ રૂટિનમાં તમારે મદદ કરે છે. હવે મિત્રો વાત કરીએ આપણે મોબાઈલ ફોન ઉપર કે એ નુકસાન થાય છે એના ઉપર આપણે શું કરી શકીએ. તો મિત્રો
હવે આપણે સ્માર્ટફોન તો રેગ્યુલર થઈ ગયા છે, સ્માર્ટફોન પર થઈ ગયા છે, લેપટોપ પર થઈ ગયા છે, કોમ્પ્યુટર પર થઈ ગયા છે. હા, આપણે ટીવી જોતા ત્યાં સુધી દૂરથી જોતા ત્યાં સુધી બરાબર હતું. અને લોકો પહેલાં કહેતા ટીવી જોતા એ વખતથી પણ લોકો કહેતા કે આંખો બગડી જશે. તો પણ આપણે એટલે દૂરથી જોતા હતા એટલા માટે આપણે થોડુંક નુકસાન ઓછું દેખાતું. પણ મિત્રો તમે એક વસ્તુ તમે જોઈ શકો છો કે આ સ્માર્ટફોન છે, તમે આને કેટલી નજીકથી જુઓ છો એ તમે જોઈ શકો છો. મારી સલાહ એટલી છે કે તમે આ છે સ્માર્ટફોન, એને આ તમારો હાથ જે છે જેટલું લાંબુ છે એટલી દૂરથી તમે જોવાનું રાખશો તો એની અંદર મિત્રો તમને નુકસાન ઓછા થવાના લક્ષણો છે. અને બીજી વસ્તુ કે તમારા મોબાઈલની અંદર તમને અમુક ઓપ્શનો જોવા મળતા હશે. તમે જોઈ શકો છો અહીં કે અંદર આવા ઓપ્શન જોવા મળતા હશે. એની અંદર મિત્રો એક આંખવાળું ઓપ્શન છે આઈ પ્રોટેક્શન. આઈ પ્રોટેક્શન તમારી સ્ક્રીનને છે ને પીળી કરે છે, પીળી, જે બહુ સારી છે. તમે રેગ્યુલર પીળી રાખો તો પીળીની અંદર તમારી આંખો છે એ વાદળી લાઇટ 50% કપાઈ જાય છે, બરાબર મિત્રો. અને બીજી વસ્તુ કે આ ડાર્ક મોડ જે ઓપ્શન છે એ ડાર્ક મોડ પણ તમારે રાતના સમયે અથવા હું તો કહું છું દિવસના સમયે પણ તમે ડાર્ક મોડથી જેટલું ચાલશો એટલું મોબાઈલને પણ લોડ ઓછો પડશે અને તમારી આંખોને પણ લોડ ઓછો પડશે. હવે મિત્રો મેન વાત પર આવીએ કે હવે અમુક લોકોને નોકરી પણ હોય છે અને મોબાઈલનો વારંવાર ઉપયોગ કરવો પણ પડે છે, અમારા જેવા માણસોને કે જેને એના વગર ચાલતું નથી, કેમ કે સોશિયલ મીડિયાથી જોડાયેલા છે. તો મિત્રો એવા લોકો માટે હું એક સલાહ આપી દઉં. એ સલાહનો તમે ઉપયોગ કરશો તો તમને એમાંથી ફાયદો ઘણો જણાશે. હું તો કહું છું મને 100% જણાશે પણ તમને 50% જણાશે. તો એમાં શું છે એ હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કે આ એક ચશ્મા છે, આ એક ચશ્મા છે. તમે જોઈ શકો છો, ધ્યાનથી જુઓ. પહેલાં આ ચશ્મા છે, બરાબર. હવે આ ચશ્મા છે એવા તમે એક લેન્સ બનાવી દો. આ લેન્સ શું છે એ હું તમને માહિતી આપું છું. આ એક એવો લેન્સ છે મિત્રો કે કોમ્પ્યુટર, મોબાઈલ અથવા તમે જે સ્ક્રીન સામે તમે બેસીને તમે કામ કરો છો અથવા જુઓ છો એ તમારી વાદળી લાઇટ જે અહીંથી આવે છે એ પહેલાં આને ટચ થશે અને આનાથી આગળ વાદળી લાઇટ અહીંથી મારી આંખો સુધી પહોંચશે નહીં. એટલે મારી આંખોને લોડ બિલકુલ ઓછો થઈ જશે. મિત્રો આ છે ને એ ફૂલ એટલે 100% વાદળી લાઇટ રિમૂવ થઈ જાય છે એ ચશ્મા છે. અને હું એ કરાવે છે સમથિંગ મિત્રો આ 1000 થી 1500ની વચ્ચે તમને લેન્સ કાર્ડ અથવા તમે ઓફલાઈન સ્ટોરમાંથી તમે બ્લુ લેન્સ તમે કોમ્પ્યુટર માટે તમે કહીને પરચેસ કરી શકો છો. અને આની અંદર તમારે મિત્રો ચશ્મા છે એની અંદર આની નંબરવાળા પણ બને છે, આવા નંબરવાળા પણ આવે છે. એટલે કે તમારે જે નંબર હોય એની અંદર વાદળી લાઇટવાળા કરવા હોય એ પણ લેન્સ બને છે. અને જો તમારે કોઈ નંબર નથી અને તમારે નોર્મલ યુઝ કરો છો હજી તમને લાગતું નથી કે મારે કોઈ નંબર નથી તો અત્યારથી જ મિત્રો તમે આ ચશ્માનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેશો તો તમારે આગળના સમયમાં તમારી આંખો બગડશે નહીં અને આંખોનું આયુષ્ય બહુ લાંબુ ચાલશે. હવે મિત્રો આ ચશ્માની વાત તો તમને હું કરી દીધી અને તમે જોઈ શકો છો કે આની અંદર જે લાઇટ છે એ લાઇટ કટિંગ થઈ જાય છે. અને આ હું પોતે વાપરું જ છું. મારા પોતાનો પણ અનુભવ હું તમને કહી દઉં કે મારે પણ ઘણા વર્ષ થઈ ગયા. તમે મારી ચેનલમાં જોઈ શકો છો કે હું કેટલા વર્ષથી આગળથી આ કામકાજ કરું છું. પણ મિત્રો હું નિયમના વિરુદ્ધ નથી ચાલતો. હું નિયમથી ચાલુ ચશ્મા પહેરીને એટલે કોમ્પ્યુટરથી પણ કામ કરું છું અને મોબાઈલથી પણ કામ કરું છું. અને જેમ બને તેમ રાતના સમયે કામ કરવાનું ટાળો અને રાતના સમયે જો કામ કરવાનું થાય તો આ ચશ્માનો ઉપયોગ કરો. હવે એક બીજી વસ્તુ મિત્રો, બીજી એક સલાહ છે, એ સલાહ પણ તમે લઈ શકો છો. તો મિત્રો આપણે એક બીજી સલાહ છે કે તમારી આંખોને લોડ પડે છે, નુકસાન થાય છે, એટલે કે તમારી આંખો બળતરા બને છે અને આંખોમાં તમારે જલન થાય છે. એટલે જલન થઈને તમે અમુક દવાઓ પણ પાડે છે મિત્રો અમુક લોકો. પણ મિત્રો એક સારો હું તમને એક ઉપાય બતાવું છું કે તમે ફ્લિપકાર્ટ, એમેઝોન કે કોઈ પણ જગ્યાએ તમે અથવા કોઈ વેબસાઇટમાં જઈને તમારે એક પ્રોડક્ટ સર્ચ કરવાનું છે જે છે આઈ માસ્ક કહેવાય, જે જેલથી ભરેલું હોય છે. હું તમને ફોટો બતાવી દઉં છું અહીં, એમાં તમારે જોઈ લેવાનું છે. અને તમારે એને ઓર્ડર કરવું હોય તો એનું લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું. તો મિત્રો એ વસ્તુ છે એ શું કામ કરે છે હું તમને બતાવું કે તમારે એ વસ્તુ છે એને તમારે ફ્રીજમાં મૂકવાનું છે. ફ્રીજમાં એટલે ફ્રીઝરમાં જે બરફ જામે છે એમાં નહીં, જે નીચે જારી હોય છે જે ફ્રીઝરથી બીજી કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો. એને તમારે ઠંડુ કરવાનું છે. ઠંડુ કરીને તમારી આંખો પર તમે જ્યાં સુધી એ નોર્મલ ટેમ્પરેચર પર ના આવે ત્યાં સુધી તમારે આંખો પર એ બરફવાળું માસ્ક છે એ તમારે મૂકીને થોડીક વાર આંખોને ઠંડક આપવાની છે.
એટલું કામ તમે કરશો તો તમારી આંખો બળતી હશે અથવા ઠંડક તમે મહેસૂસ કરશો અને તમને પણ પોતે થશે કે બધું મગજ પરથી લોડ એ ઉતરી ગયો. તો મિત્રો આટલું પણ તમે ખાસ કરો. અમે પણ કરીએ છીએ, અમારે પણ લોડિંગ પડે છે એટલે થોડીક વાર ઊંઘી જાઓ એ લગાવીને, તો મિત્રો તમને પણ થોડુંક આંખોને તમારે નુકસાન ઓછું થશે. બરાબર મિત્રો. અને એક બીજી સમસ્યા છે કે અમુક લોકોને રાત્રે ઊંઘ આવતી નથી. એનું એક મેઇન રીઝન છે કે જે તમારે આ મોબાઈલ છે સ્માર્ટફોન, એના લીધે તમને ઊંઘ આવતી નથી. પહેલી વસ્તુ કે તમે સોશિયલ મીડિયાનું તમને લત હોય અથવા કોઈ પણ તમે સિરિયલ જોવાની કે કોઈ પણ તમે, દરેક લોકો ઊંઘતા પહેલાં કોઈક વસ્તુ જોઈને તો ઊંઘતા જ હશે. બરાબર. તમે પણ જે કોઈ એવું કરતા હોય તો પહેલાં મને કોમેન્ટ કરજો કે મારો અનુભવ સાચો છે કે ખોટો છે. બરાબર. હવે મિત્રો તમે એટલું કરતા હશો પણ મિત્રો એ વસ્તુ ગલત છે. અમુક સમય તમે દિવસે જેટલું તમે ઉપયોગ કરી શકો છો અને રાતના સમયે તમે ઊંઘવાનો પ્રયત્ન કરો અને એ રીતે ઊંઘવાનો પ્રયત્ન કરો કે તમારો મોબાઈલ છે એ તમારાથી દૂર હોય અને તમારી આંખોને તમારે મોબાઈલ કનેક્ટ ના હોય. એ પ્રકારે તમે ઊંઘવાની કોશિશ એવી ટેવ પાડો તો તમારે કુદરતી રીતના રાત્રે ઊંઘ આવશે અને તમારા મગજને એવું લાગે છે તમે આ સ્માર્ટફોન જોતા હો રાતે, તો આની લાઇટો આંખોને એટલું જે કન્ફ્યુઝ કરે છે કે આંખોની જે નસો છે એ મગજ સુધી જઈને એમ કહે છે કે ના, હજી દિવસ છે, તું ગલત છે, હું સાચો છું, હજી દિવસ છે, તું મને જાગવા દે. બરાબર મિત્રો. આ રીતનું એક કામકાજ આપણે મગજની અંદર થાય છે અને આટલું તમે રાતે પણ ઉપયોગ કરતા હશો મોબાઈલનો તો એમાંથી તમને માથું દુખશે, તમને સતત માથું દુખશે, તમે કન્ફ્યુઝમાં રહેશો, કોઈ ભૂલ છે તો તમે ઝઘડવા થશે અથવા તો તમે ગુસ્સે બહુ રહેશો અને તમારી આંખોના નીચે કાળા ડાઘા ડાર્ક સર્કલ દેખાશે. એ બધું આપણે આંખોને થકાન અને એના કારણે તમને આ વસ્તુ જોવા મળે છે. બરાબર મિત્રો. તો હવે આપણે આની વાત તો કરી દીધી. હવે તમે થોડુંક બે શબ્દો મારા આગળ પણ સાંભળતા જાઓ. બરાબર મિત્રો. કે મિત્રો તમે આટલા નિયમ અને આટલી વસ્તુ તમે ના જાણતા હો તો જાણતા થઈ જાઓ. કેમ કે આવતા વર્ષમાં જે લોકો આવા નિયમનું પાલન નહીં કરે, સતત મોબાઈલ સામું રહેશે તો આના નુકસાનો કેટલા છે હું તમને બતાવી દીધું છે. તો મિત્રો આના લીધે માણસ ગાંડું થતું જશે અને આની અંદર લોકો દરેક જગ્યાએ, દરેક મહેલામાં, દરેક વિસ્તારમાં, તમને દરેક ઘરમાં 4 કે 3 કે 2 કે 1 વ્યક્તિ ચશ્માવાળું જોવા મળશે અને ચશ્મા એક ફેશન થઈ જશે. એ વિડીયો તમને આજે નહીં પણ આવતા એટલા વર્ષમાં આ વિડીયો તમને ઉપયોગી રહેશે અને અમુક લોકો પછી કોમેન્ટ લખવા આવશે કે ના, અમે આ પહેલેથી પાલન કર્યું હોત તો સારું હતું. તો મિત્રો મારી માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરો. બરાબર મિત્રો. અને આનાથી પણ સારી માહિતી હું તમને જણાવવા માગું છું. આપણી ચેનલની અંદર રિયલ વિડીયો આવે છે, કોઈ ફેક વસ્તુ આપણે બતાવતા નથી, જે બને છે એ બતાવીએ છીએ મિત્રો. તો અમને સપોર્ટ કર્યો અને તમને નવા વિડીયો અમે લઈને આવશું.